નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। પણસોરામાં આરસીસી રોડ બનાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકો અને તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ વચ્ચે મારામારી। ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના રહેણાંક વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી દરમિયાન ત્યાંના સ્થાનિકો અને તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ વચ્ચે મારામારી થઈ હતી। આ અંગે બંને પક્ષોએ ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે સામસામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવ અંગે ઉમરેઠ તાલુકામાં પંચાયતમાં પણસોરા સીટના સભ્ય કોકિલાબેનના પતિ જયેશકુમાર કરશનભાઈ પરમાર, રહેઠાણ સાઈધામ એવન્યુ, થામણા, તાલુકો ઉમરેઠે ભાલેજ પોલીસ મથકમાં છત્રસિંહ ડાયાભાઈ ચૌહાણ, દક્ષિશભાઈ છત્રસિંહ ચૌહાણ, કનકસિંહ હરીશભાઈ ચૌહાણ અને કરણસિંહ ચંદ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ આપી છે, જેમાં જણાવ્યું છે કે તેમણે ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના રબારીવાસ વિસ્તારમાં ઇકબાલભાઈ વોરાના ઘરથી હિંમતભાઈ લલ્લુભાઈ વાળંદના ઘર સુધી 15માં નાણાં પંચમાંથી આરસીસી રોડ બનાવવાની કામગીરી ગત તારીખ 18/5/2024ના રોજ ચાલુ કરવામાં આવી હતી। જે તે વખતે હું ત્યાં હાજર હતો। દરમિયાન ત્યાં રહેતા ચરણભાઈએ પોતાના ઘર સુધી આરસીસી રસ્તો લંબાવવા માટે મને કહ્યું હતું। જોકે ચરણભાઈના ઘર સુધીનો રોડ મંજૂર થયો ન હોવાથી મેં ત્યાં સુધી રોડ બનાવવાની ના પાડી હતી ને બાદમાં રબારીવાસમાંથી નીકળી નજીકમાં આવેલ પ્રાથમિક શાળાએ જઈને ઊભો રહ્યો હતો। તે વખતે રબારીવાસમાં રહેતા છત્રસિંહ ડાયાભાઈ ચૌહાણ તથા તેમનો પુત્ર દક્ષિશભાઈ છત્રસિંહ ચૌહાણ, ભત્રીજો કનકસિંહ હરીશભાઈ ચૌહાણને પિતરાઈ ભાઈ કરણસિંહ ચંદ્રસિંહ ચૌહાણ મારી પાસે આવીને જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા અને અહીંયા અમારા ફળિયામાં કેમ આવ્યો છું તેમ કહી મારી ફેટ પકડીને લાફા તેમજ ગળદા પાટુનો માર માર્યો હતો। બૂમાબૂમ થતાં ત્યાં રોડનું કામ કરતા મજૂરો દોડી આવ્યા હતા। તે વખતે આ ચારેય જણા મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા। જ્યારે સામે પક્ષે છત્રસિંહ ડાયાભાઈ ચૌહાણ, રહેઠાણ રબારીવાસ, પણસોરા, તાલુકો ઉમરેઠ તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ જયેશકુમાર કરશનભાઈ પરમાર વિરુદ્ધ ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે, જેમાં જણાવ્યું છે કે ગત તારીખ 18/5/2024ના રોજ સવારના 9 વાગે અમારા રબારીવાસ ફળિયામાં આરસીસી રોડનું કામ ચાલતું હતું અને આ આરસીસી રોડ બનાવવાની કામગીરીનો વહીવટ અમારા પણસોરા ગ્રામ પંચાયત ઉમરેઠ તાલુકાના પંચાયત સીટના સભ્ય કોકિલાબેનના પતિ જયેશભાઈ કરશનભાઈ પરમાર કરતા હતા। દરમિયાન મારા પિતરાઈભાઈ કરણસિંહ ચંદ્રસિંહ ચૌહાણે અમને ફોન કરી જણાવેલ કે જયેશભાઈ કરશનભાઈ પરમાર ફળિયામાં જે રોડ બનાવે છે તે રોડનું સ્તર ઊંચું બનાવતા હોવાથી અમે જયેશભાઈને રજૂઆત કરેલ કે તમે રોડ ઊંચો બનાવો છો પણ વરસાદનું પાણી ફળિયામાં ભરાઈ રહેશે, જેથી તમે રોડ નીચો બનાવો, પરંતુ જયેશભાઈએ ના પાડેલી અને કહેલ કે રોડ નીચો નહીં થાય અને હું મારી રીતે બનાવીશ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। તેમ કરતાં હું મારી દુકાનેથી પણસોરા રબારીવાસમાં ગયો હતો। જે બાદ અમે બધા ફળિયાના રહીશો તલાટીને આ રસ્તા બાબતે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ઓફિસ બંધ હોવાથી અમે પરત આવીને પણસોરા પ્રાથમિક શાળા પાસે ઊભા હતા। તે વખતે આ જયેશભાઈ કરશનભાઈ પરમાર અમારી પાસે આવીને ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા। દરમિયાન મેં અપશબ્દો બોલવાની ના પાડતા જયેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મારી ફેટ પકડી ઝપાઝપી કરી ગળદા પાટુનો માર માર્યો હતો। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।